અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ એક દુઃખદ ઘટના ઘટી, જેને સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. નજીવી બાબતે એક વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને છરી મારી, જેને કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું 20 ઓગસ્ટે સવારે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું. આ સમાચાર વાયુવેગે ફેલાતા હજારો લોકો સ્કૂલે દોડી આવ્યા. લોકો એટલા ગુસ્સે ભરાયેલા હતા કે સ્કૂલમાં તોડફોડ કરવા લાગ્યા. એટલું જ નહીં, સ્કૂલના સ્ટાફ અને પ્રિન્સિપાલ પર હુમલો કર્યો. બસો, ગાડીઓ અને બાઇકનું નુકસાન કર્યું. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં ટોળું બેકાબૂ બન્યું. પોલીસની ગાડી ઉથલાવી અને રસ્તા પર ચક્કાજામ કર્યો. લોકોનું કહેવું છે કે આ પહેલીવાર નથી. બાળકો સ્કૂલમાં છરી જેવા હથિયાર પહેલાં પણ લઈને આવી ચૂક્યા છે, જે પ્રિન્સિપાલને પણ જાણમાં છે, છતાં કોઈ પગલાં લેવાયા નથી. થોડા દિવસ પહેલાં પણ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થી પર હુમલો કરાયો હતો અને સ્કૂલ તરફથી કોઈ જ પગલાં નથી લેવાયા. આવો જાણીએ વિદ્યાર્થીની માતાએ શું કહ્યું. આઠ દિવસ પહેલા આ જ ઘટના બની હતી મારા છોકરા જોડે. 10 છોકરાએ વેનમાંથી કાઢીને માર્યો તો. 12 વર્ષનો છોકરાનો લાફા ગવાતા. મારો છોકરો કમ્પ્લેન કરી, પપ્પાને ફોન કરો, પપ્પાનો ફોન આવ્યો ત્યારે ખબર પડી. ટીચરને કમ્પ્લેન કરી, કશું જ નહીં. ટીચરને કમ્પ્લેન કરી તો કે ખારું બચ્ચે બોલે દેખતે બોલે, બચ્ચે બોલે દેખતે બોલે, આવું કીધું. મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રામાં 2000થી વધુ લોકો જોડાયા, જે સ્કૂલ પાસેથી નીકળી અને ઈસનપુર સ્મશાન ગૃહે પહોંચી. આ દરમિયાન પોલીસે શાંતિ જાળવવા લાઠીચાર્જ કર્યો. બજરંગ દળ, વીએચપી અને એબીવીપીના કાર્યકરો પણ જય શ્રી રામના નારા સાથે સ્કૂલે દોડી આવ્યા. ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં લાવવામાં પોલીસ નિષ્ફળ રહી. મૃતકના પિતાએ ન્યાયની માંગ કરી. આ ઘટના શિક્ષણ સંસ્થાઓમાં સુરક્ષા અને શાંતિના મહત્વને ઉજાગર કરે છે.